વેલકમ બેક। અરવલ્લીની વાત કરવી છે। અરવલ્લીના શામળાજીના મેશ્વો નદીમાં પાણી છોડવા માટે રજૂઆત કરવામાં આવી છે। ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને આ મામલે લખ્યો છે પત્ર। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે। પાણી સુકાઈ રહ્યું છે। કૂવા, બોર અને હેન્ડપંપના તળ પણ ઊંડા જતા રહ્યા છે। મેશ્વો નદીમાં પાણી ઓછું થતાં 30થી વધુ ગામોને પાણીની સમસ્યા નડી રહી છે અને તેથી જ અહીં કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે મેશ્વો નદીમાં થોડું પાણી છોડવામાં આવે તો આ 30 ગામોને રાહત મળે। 30 થી 40 ગામડાઓ છે। એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે એવો છે। અને હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આ વિસ્તારના જે કૂવાઓ છે એના તળ નીચા જતા રહ્યા છે, હેડપંપના તળ નીચા જતા રહ્યા છે, બોરના તળ નીચા જતા રહ્યા છે, જેથી કરી અને સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે। અમે ખેડૂત એકતા મંચના પ્રમુખ પણ છીએ, એના થકી અમે લેટરો પણ લખેલા છે, પણ આ વિસ્તારના નદીની અંદર પાણી છોડવામાં નથી આવતું। એટલા માટે અમે સરકારને એક વિનંતી કરીએ છીએ કે આ મેશ્વો નદીની અંદર જો પાણી છોડવામાં આવે તો મેશ્વો નદી પણ જીવિત થાય એમ છે અને આ વિસ્તારના પશુ પક્ષીઓ, ખેડૂતો એની ખેતી કરીને પણ સારું અને સમૃદ્ધ જીવન ગુજારી શકે એમ છે।